રાધે કૃષ્ણ, જય માતાજી. વેલકમ ટુ એપિસોડ નંબર 6 ઓફ પેરેન્ટ્સ લિવિંગ ઇન વિદેશ. તો આજે જે મેં લાસ્ટ વિડીયોમાં કીધું હતું હું ડિસ્કસ કરવાની છું કે આપણને આપણા પેરેન્ટ્સની સ્પેશિયલી મમ્મીની કેમ આટલી બધી જરૂર પડતી હોય છે, યા તો આપણે એમની હેલ્પ લેતા હોઈએ છીએ. સો બેસિકલી મેં બહુ બધા પેરેન્ટ્સથી એવું સાંભળ્યું છે એન્ડ મેં ખુદ બી અનુભવ્યું છે કે જીયાન્સી મને આમ 1 મિનિટ બી છોડતી નથી. એના માટે મેં સ્પેશિયલી ટીવી લીધું, જેથી હું કિચનમાં કામ કરતી હોઉં ને તો એવી અંદર દજાય કે એવું કશું નહીં ને, તો એવી અહીંયા એના મેં તો શાંતિથી બેસી લઈને ફટાફટ કામ કરી દઉં. પણ સ્ટીલ એવી ટીવી એમ જ પડતું મૂકે અને એવો કોઈ જ ઇન્ટરેસ્ટ નહીં, અંદર મારા જોડે આવે ને મને હેલ્પ કરાવે કે મમ્મી હું આ કરું, મમ્મી હું આ કરું. એમ છોકરાઓને એટલી ઇંતજારી હોય શીખવાની એન્ડ એવું બધું કરવાની. તો મેં આ બધું ખાલી આટલા નાના છોકરાઓ નહીં, મોટા પેરેન્ટ્સ બી જે 7-8 વર્ષનું બાળક હોય ને એમનું બી સાંભળ્યું છે કે છોકરાઓ અમને મૂકતા જ નહીં. આપણે ગમે એટલા છોકરાઓ મોટા થઈ જાય ને પણ મમ્મીને તો ના જ છોડે. સો લેટ્સ સે કે આપણે આટલા મોટા થયા, વિદેશમાં 7 સમંદર દૂર રહીએ છીએ એન્ડ બહુ દૂર રહે છે જેમ આપણે લોકો. આપણે સહેજ નવરા પડે ને પેરેન્ટ્સને મમ્મીને ફોન કરી દે કે આમ શું કરો છો, શું નહીં, એવું પૂછી લીધું. હવે ડેલી શું વાત કરવાની. લગ્ન કર્યા પછી મેઇનલી આવું થાય. તો એમનો ફોન ચાલુ રહે, મમ્મી એનું કામ કરતી હોય, આપણે આપણું કામ કરતા હોઈએ એન્ડ ફોન આપણો ચાલુ જ રહે. બંને એકબીજાના કામમાં હોય તો બી ફોન ચાલુ રહે. હવે વિદેશમાં રહેતા હોય તો ફોન ચાલુ હોય એમનો. હવે ફોન ચાલુ એમને રાખવાથી શું થાય, ફોનની બેટરી બગડે છે. પણ આપણને અહેસાસ થાય કે ના આપણી જોડે એ લોકો છે. મારે મોસ્ટલી એવું થાય, મારા દાદા ફોન એમ જ ચાલુ રાખે, કશું તમે વાત ના કરતા હોય, મારા બા એમનું કામ કરતા હોય, મારું કામ કરતી હોઉં, તો અમારા લોકોનો ફોન એમ જ ચાલુ છે. પણ આપણને અહેસાસ થાય કે ના તમે મારી જોડે છો. તો આ સેમ વસ્તુ ચાઇલ્ડ જોડે થાય. હવે આટલા મોટા 30 વર્ષના થાય તો પણ આપણે મમ્મી આટલું કરતા હોઈએ, તો એ બાળક તો 2-3 વર્ષનું છે, હું તો કહું 10 વર્ષનું બાળક બી તમને કેમ છોડે. 30 વર્ષના તમે થઈને તમે નહીં છોડી શકતા. ઓબ્વિયસલી મારી એજ 30 નથી, પણ હું જસ્ટ વાત કરું છું કે 30 યર્સના બી હોય ને તો બી છોડતા નથી. 30-40 ગમે એટલે આપણે મોટા થઈએ, મા બાપ આગળ તો આપણે નાના થઈએ છીએ. એન્ડ આપણા મા બાપ કોઈ દિવસ એવું નહીં કહેતા કે કંટાળી ગઈ છું, હું આમ છે તેમ છે, અકરાઈને ફોન ના મૂકી દે. એવું મારા જોડે તો કોઈ દિવસ નહીં થયું. એન્ડ આઈ નો કોઈ જોડે એવું નહીં થયું હોય કે આપણા પેરેન્ટ્સે ફોન મૂકી દીધો હોય કે નજીક રહેતા હોય તો કે તું જતી રહે, ડેલી કેમ આઈ કરું છું. આપણા પેરેન્ટ્સે એવું નહીં કીધું તો આપણે કેમ આપણા છોકરાઓને એવું કહીએ છીએ. આ ફેસ થોડો મુશ્કેલ છે પણ પાર થઈ જશે જલ્દી. છોકરાઓ તમારું સમજશે જો તમે લોકોને સમજાવશો તો. એન્ડ એ લોકોને એવું હોય કે ના મમ્મી શું કરતી હોય છે આખો ટાઈમ મારા જોડે, બિકોઝ 9 months એ તમારા જોડે રહે ને તો એમનો બોન્ડ એટલો સ્ટ્રોંગ થઈ જાય. એન્ડ હું બી ઘણી વાર જેને કહેતી હોઉં કે મને છોડતી નહીં, પણ સ્ટીલ પછી મને એવું થાય કે એ આવું નહીં કરે તો કોણ મને કરશે. એટલું નાનું બાળક એટલું ક્યુટ લાગે. ચાલજો અને તમે મને કહેજો કે તમને શું લાગે છે મારા વિચાર ઉપર. એન્ડ તમારા બી થોટ્સ મૂકજો, કમેન્ટ મોસ્ટ વેલકમ છે. સી યુ ઇન નેક્સ્ટ. બાય બાય.